गया तो मारा जी नहीं ऐसा नहीं करते ना यहाँ टेस्ट में ही देखना होता है ना एक नक छोटे ही क्यों है गुड मॉर्निंग यारो जय माताजी स्वागत છે પ્રેમનું સ્વાગત છે સાથનું સ્વાગત છે હૂંફનું અને સ્વાગત છે એવા વિસ વગરના વાસનું એટલે કે સ્વાગત છે વિશ્વાસનું તો આપ સર્વેનું અમારા બ્લોગની અંદર ભાવભર્યું સ્વાગત છે અને આપ સર્વેનો દિન શુભમય રહે એવી શુભકામનાઓ સાથે આજના બ્લોગની અને આજના દિવસની શરૂઆત કરીએ આજે સાહેબની તો ડ્યુટી હોય એટલે તો વહેલા નીકળી ગયા છે ઓફિસે જવા માટે અને મારે ઘરનું તમામ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે બનાવવાની છે રસોઈ પછી આપણે સાહેબને ટિફિન દઈ અને આજની આપણી બપોરની ડ્યુટી પર જતા રહેશું અને આગળનો બ્લોગ જોવા માટે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અમૃતવાળા પાણીનો એક ગ્લાસ પી લ્યો તમે કેનનો એટલે આખો દિવસ પૂરતી હો પછી તો ધબધબાટી રસોઈ બનાવીને જાય છે કે નહીં ટિફિન એટલે તાર મોજે દરિયા આખો દી એટલી મહેનત કરે આપણા માટે ટાઈમે આપણે ટિફિન તો પહોંચાડવું પડે ને ઓ માગો ટુરુલાવ કે લખવાનો શોખ પણ છે ખરો આપણને એટલે ધીમે ધીમે એ પણ વિડીયો હું મૂકવાનું સ્ટાર્ટ કરીશ એટલે તમે લોકો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો મજા કરવાની બસ તો બનાવી લઈ ફટાફટ રસોઈ પછી મળીએ પાછા બ્લોગમાં ગરમી જાજી થાય પરસેવારી થઈ જાવ તમને જોવી ન ગમે એટલે અટાણ જીરી બ્રેક લઈ લે પછી મળીએ પાછા ઉપાધિ કરો હમણાં આવી આ કરી દીધી ચીમનીની સ્ટાર્ટ હા થઈ ગઈ છે ચીમની સ્ટાર્ટ અને હવે કરી લઈએ વઘાર રાય જોવાય છે અહીંયા તેલ મુકાઈ ગયું છે મસાલા લેવાઈ ગયા છે તમામ અને આ લેવાઈ ગયું છે આપણું શાક સમારેલું અહીંયા બાદ પલાળી દીધા છે એટલે સરસ મજાનું એમાંથી જે કાંઈ પણ પેસ્ટિસાઇડ હોય એ આપણા કેન દ્વારા દૂર થઈ જાય એટલે 11.5 pH વાળા વોટરમાં આપણે ભાતને પલાળી દીધા છે પછી ક્લીન કરીને આપણે એને ચડવા માટે મૂકીશું તેલ આવી જાય એટલે વઘાર કરી દઈએ ચાલુ આપણે તો યારો તેલ આવી ગયું છે શાકનો વઘાર કરી નાખીએ તીખી ચટણી લસણવાળી બહુ ભાવે હો ભાઈ એ અમારા વિધુબેનનું સ્પેશિયલ છે મસાલા બધા એડ કરી દઈએ થોડો ગરમ મસાલો ત્યારબાદ નમક જો સ્વાદ અનુસાર પછી કંઈ નથી મોડી ટમેટા મરચાં તીખા મરચાં તો યારો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને આજ તો થોડુંક વધારે ખવાઈ ગયું આયેલા રાખે એટલે વાગી ગયા છે જો 1:15 અને ટિફિન પણ જેડીનું રેડી થઈ ગયું છે અને આપણું બેગ પણ રેડી થઈ ગયું છે અને હું પણ રેડી થઈ ગઈ છું તો આજે 2 વાગ્યાની છે ડ્યુટી તો જવા માટે રેડી છું અને તમારા બધાને ટાઈમે આમ મારી જેમ ભાગે છે કે પછી મારી એકનો જ ભાગે આમ ડ્યુટી કરતા હોય ને એટલે આમ શબ્દો ખૂટી ગયા એવો બબાટી ભાગે यही नहीं अभी और सुनिए જવા માટે રેડી થઈ ગયા છીએ બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કારણ કે હજી રસ્તામાં સાહેબને ટિફિન દેવાનું છે એટલે સાહેબ આવશે બ્લોગમાં એટલે સાહેબને જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો રસ્તામાં સાહેબને ટિફિન દઈને પછી આપણે પહોંચી જાય ડ્યુટી પર પછી પાછા મળશું ને સાંજે તો યારો પહોંચી ગઈ છું ફાઇનલી સરની ઓફિસ પાસે હમણાં સર આવે છે જો ફોન કરી દીધો ટિફિન લેવા નીચે ઉતરીને હમણાં ભફા ભફી આવશો ફટાફટ અહીંયા છે ને ધીમો ધીમો વરસાદ ચાલુ છે દોસ્તો તમારા બધાને ગામમાં છે કે કેમ જરાક જણાવજો કોમેન્ટમાં લખીને મોકલજો અહીંયા વરસાદ છે કે નહીં હાલો સાહેબ આવે છો તમને હમણાં નહીં દેખાય દેખાડું જો હવે જોઈ લો કેમ બાકી હેલાવે ને સાહેબની એન્ટ્રી થાય છે સહીમો સહેનસા ઓ માય ગોડ જલ્દી મોડું થાય છે મારે હાલો સ્વામી મળે તો બધા જમવા
હાલું નીકળો સારું ચાલો એક કે બસ ફોન કરજે અહીંથી મળી જાય यस यस मिल जाएगा અહીંથી ના જવું હોય ને તો ત્રિકોણ બગેથી સારું ચાલો હું જાઉં છું ડ્યુટીમાં સાંજે મળ્યા સાહેબ પાસે ટાઈમ નથી ફટાફટ ભાગ્યા હો આપણે નીકળીએ હવે ડ્યુટીમાં જવા માટે અહીંયાથી પહોંચી જશું હમણાં 5 મિનિટમાં ડ્યુટી પર રાજકોટનો કયો એરિયો છે ખબર હોય કહેજો 6 hours later. તો મિત્રો આવી ગઈ છું ડ્યુટી પરથી ઘરે અને ફટાફટ દીવા કરી અને પછી ફૂલ ભૂખ લાગી છે એનો કંઈક ઇલાજ કરવો પડશે ને તો એના માટે કંઈક બનાવી લઈ મસ્ત ટેસ્ટી જમવાનું અને બસ એ બધી તૈયારી કરશું ત્યાં તો સાહેબ આવી જાય પછી મળીએ સાહેબની સાથે વ્લોગમાં ગંધારા થઈને આવ્યા હોય ને ડ્યુટી પરથી મોઢું ધોઈ લે ને ચકાચક થઈ જાય સ્કિનને ઇફેક્ટ ન થાય ને સ્કિન ઇન્ફેક્ટેડ ન થાય એવા પાણીથી ધોઈ લઈએ મોઢું ધીસ ઇઝ અવર બ્યુટી વોટર ધોઈ લઈએ મોઢું તો આમાં છે ને મિત્રો કોઈ ફેસ વોશની કે કોઈ સાબુની જરૂર નથી માત્ર પાણી જ કાફી છે યસ ધીસ ઇઝ અવર બ્યુટી વોટર યારો આજે તો એને મને બહુ રડાવી આખું જો મારી અહીંયા જ પૂછું આંસુડું મારું બહુ રડાવી એણે મને વિચારતા હશો કે આને રડાવી કોણે કહી દો ફાઇનલી આમ સુધાર દીધી તેણે મને રડાવી અડધી કરી દીધી તો મિત્રો મસ્તી કરી રહી હતી આપણને કોણ રડાવતું હતું તો આખું બળી જરાક તો રાતની રસોઈની તૈયારી કરું છું ને તો સુધારી નાખ્યા છે મેં મરચાં કોથમરી ટમેટું ડુંગળી અને આમાં કંઈક પલાળી દીધું છે હવે આગળ જતા જોઈએ શું બને છે એ વિચાર્યું નથી હું બનાવીશ હજી એટલું કર્યું છે હવે આમાંથી કંઈક બનાવશું જોતા રહીએ શું બનાવું છું સાહેબ હજી આવ્યા નથી વાગી ગયા છે 9 હજી સાહેબ આવ્યા નથી તો શું ટેસ્ટી બનાવું છું એ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો આવી ગયા હો ઘરે કેમ બાકી ઓય માં શરદી થઈ ગઈ લાગે દવા લાવી જ છું જો એના માટે આવી રહી થેન્ક યુ શું કે આપનો દિવસ કેવો રહ્યો સરજી જબરદસ્ત એમ ને ટિફિન કેવું લાગ્યું જોરદાર મજા આવી તો વાંધો નહીં એના માટે થેન્ક યુ जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप અખડ બખડ કરીને કર્યું પણ થયું સરસ હો ચિલ્લે બનાવ્યા અમને ચિલ્લે પુડલે રવા અને ચોખાનો લોટ મિક્સ કરીને બનાવ્યું છે સારું બન્યું એમ બગડ્યું નહીં ખબર નહોતી શું થાય શું નહીં તોય હજી ટેસ્ટમાં કેવા થયા કે નહીં ખબર હજી સાહેબને ટેસ્ટ કરાવીએ પછી ખબર પડે સાહેબ ગયા ફ્રેશ થવા ત્યાં મેં કીધું આપણે થોડાક બનાવી લઈ પછી સાહેબ આવે ને એટલે પહેલાં ગરમા ગરમ ખાવા માટે આપી દઈએ પછી એના રિવ્યૂ જોઈને જાણીએ કે કેવું બન્યું છે ટેસ્ટમાં તો મિત્રો હું આવી ગયો છું ઘરે કમ્પ્લીટ આજનો દિવસ બહુ સારો રહ્યો અને અત્યારે વાગી ગયા છે 9:30 હવે જમવાનો સમય થઈ ગયો છે પણ મેડમ અત્યારે કંઈક નવા જ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે તમને બધાને બતાવું ના એમ તો એક્સપેરિમેન્ટ નથી રહ્યો વાંધો ન આવ્યો સારું બની ગયું એટલે શું આ મેડમ તમે શું બનાવો છો ये हमने बनाए हैं पुडले चीले आप चीले में समझो तो चीले और पुडले में समझो तो पुडले વાહ વાહ એમ નહીં આ પુડલો મેડમ તમે થોડો ઘણો પરફેક્ટ શેપમાં થયો છે પણ આ બધું
ये बातें बताई नहीं जाती, नजर लग जाती है। करवानू ये एक टूटी गयो तो माराથી नहीं ऐसा नहीं करते ना यार टेस्ट में ही देखना होता है ना गोल हो या चौरस हो खाने में तो सेम ही लगता है ना वो बात आपकी सही है लेकिन ये क्या कौन सा नक्शा है मेरे को ये पता चलेगा ये देखो ये नहीं देखना है आप मत देखना मित्रों તો મેડમ હવે તમે પીરસશો તો હું બેસી જાઉં જમવા માટે યા શ્યોર સર બસ જા એક નાખી દો ને આમાં એટલે તમને ગરમ આપી દઉં તો આપણે હવે જમી લઈએ હું જમી લઉં મેડમ યા શ્યોર તમારા વગર તો બેસીસ નહીં એમને ખબર છે એટલે વાંધો નહીં આપણે એની રાહ જોઈએ ઘડીક વાર ત્યાં તો લગભગ એકાદી નકશો વ્યવસ્થિત બની જશે ને મેડમ गजब बेइज्जती है। इधर मत देखो यार ये टेस्ट में अच्छा लगता है खाएंगे बाद में बताएंगे कैसा हमें ये लगा मिलते हैं खाना खाने के बाद આ બનાવવાનું ચાલુ છે અને આ ટેસ્ટ થવાનું છે હવે જોઈએ શું થાય સોસ બોસ લેશે એમ તો જો ને 2-3 પ્રોડક્ટ અહીં રાખવી પડે એક માયોનીઝ ને શેઝવાન ને સોસ ને શેની યારે ખાય હવે જોઈ છાશ આવશે ને ઠંડી આજે ને મેડમ હા સોરી ભૂલાઈ ગયું આજે તો સાહેબ ને આજે હે ને શરદી રેસ્ટ છે. પહોંચ્યો ને થોડું કામ હતું તો ત્યાં ગયો તો ને એટલે હું પડ્યો એટલે થોડોક ભીનો થયો પછી છીકો ને બધું ચાલુ થઈ ગયું બરાબર પછી સોડા પીધી બપોરે સાદી સોડા પણ સોડા માં શરદી છે ને સોડા પીવાય યાર ત્યારે નહોતી પછી થઈ देखा आपने लापरवाही का नतीजा है। ટેસ્ટ કરી આપણે ફર્સ્ટ યસ વેઇટ કરું છું તમારા રિસ્પોન્સ નો વાય એક મૂક્યો છે મેં પુડલો થવા માટે 1 2 and 3 શું કહેવા માંગો છો સરસ ખોટો મીઠો અને જબરદસ્ત એમ ને ટેસ્ટ વાળો સારો બન્યો છે તો વાંધો નહીં થેન્ક યુ કેવાય શું આને હકીકત વાલો રામ ને ભોળો ભગવાન જાણે કે નાક ખુલ્લું કે નહીં સાહેબ એક બાજુનું ખુલેલું હોય એક બાજુનું બંધ જો એક નાક ચોટે ઈ કેવું હે કરો તો ના કરે બહુ જાજી વાર અંદર હે ને બળે પછી અવાજ નહીં ફેર પડી વરસાદમાં જે પલળી ને એ મજા ત્યારે આવે પણ ઘરે આવીને પછી ખબર પડે પછી જે એક નાક ચોટે ને કા લે લે તો 2.5 pH નું પાણી લઈ લે મને ડ્રોપ્સ નાખી દે નાકમાં એટલે નાક ખોલી જાય નાખી દેવાલો હમણાં हम तो चले परदेसी बात આ ક્યાં કરવાની હતી હવે નીંદર આવી ગયો યાર સારું તો ઓછી આવતી હતી અટાણ સુધી પણ હવે સમજી ગયા ને ટૂંકમાં હવે થોડીક વધારે આવી મને તો આવે જ છે કારણ કે છઈમાં પછી જે દવા પીએ શરદીની અને ભાઈ એનું જે ઘેન ચડે એમ ને આજે આપણે આજના દિવસના વ્લોગને અહીં વિરામ આપીએ અને ફરી મળીશું એક નવા વ્લોગની સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી ગુડ નાઇટ